ભાવનગરમાં તલવારધારિયા છરી સાથે જીવલેણ હુમલો કરનાર 3 આરોપીને પોલીસ પકડમાં। ગત તારીખ 12/2/2026ના રોજ રાત્રિના આશરે 9:30 વાગ્યાના સમયે કુંભારવાડા વિસ્તારમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી, જેના 3 આરોપીઓને બોડતળાવ પોલીસે ઝડપી લીધા છે। કુંભારવાડા વિસ્તારમાં રહેતા સંજય ઉર્ફે સાગો ભરતભાઈ ડાભીને રાહુલ ઉર્ફે ઢેલ, તેનો ભાઈ સુનિલ ઉર્ફે સંજય અને અનિલ રાઠોડ નામના ઈસમ દ્વારા સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર થયેલને ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। બનાવ સમયે સંજય ઉર્ફે સાગો લોહી લુહાણ હાલતમાં જમીન પર પડેલા હતા। માથાના ભાગે અને મોઢા ઉપર ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સહટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસ સમગ્ર મામલે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી રાહુલ ઉર્ફે ઢેલ, મુકેશ ચૌહાણ, તેનો ભાઈ સુનિલ ઉર્ફે સંજય ચૌહાણ અને અનિલ રાઠોડ નામના 3 શખ્સોને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે।